हार्दिक शुभेच्छाओं। आज आपने वेलकम टू ई लर्निंग क्लासिक ની અંદર इंग्लिश ग्रामर ની અંદર WH ક્વેશ્ચન ની વાત કરીશું। WH ક્વેશ્ચન એટલે શું, જે મેં તમને ટેન્સ ની અંદર વાત કરી કે આપણે WH ક્વેશ્ચન ને ડીપ માં સમજીશું। તો આજે સ્પેશિયલ એના વિશે આપણે એક લીધું છે WH ક્વેશ્ચન। તો આપણે વાત કરીએ તો અંગ્રેજીની અંદર ફર્સ્ટ સમજીએ, અંગ્રેજીમાં બે પ્રકારના પ્રશ્નો હોય છે। પહેલું છે યસ નો નો આન્સર હોય, બીજું છે WH ક્વેશ્ચન। તો WH ક્વેશ્ચન માં કયા કયા આવે એ મેં અહીંયા લખેલા છે કે who, what, where, when, which, why, whom, whose, how much, how many, how often, how long, how deep અને how fast એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું। જ્યારે WH ક્વેશ્ચન ની અંદર યસ અને નો માં જવાબ આપતો નથી, યાદ રાખજો WH ક્વેશ્ચન ની અંદર ક્યારે પણ યસ અને નો માં જવાબ આપતો નથી। જ્યારે અહીંયા યસ અને નો નો ઉત્તર ક્યારે, જ્યારે તમે એ પ્રશ્ન જે ટુ બી થી પ્રશ્ન પૂછે, જેમ કે અહીં પૂછ્યું ઇઝ હી અ મયંક, એટલે કે શું તે મયંક છે, તો તમારે શું યસ he is અથવા no he is not। અહીંયા આપણે જવાબ આપે યસ he is અથવા બીજામાં આપણે no he is not। આ રીતે આપણે જવાબ આપી શકીએ। તો આપણે બે પ્રશ્નોની ચર્ચા કરી, યસ અને નો તો તમારે એકદમ ઈઝી છે, એના વિશે વાત નહીં કરવાની। તો આપણે શેના વિશે વાત કરી, WH ક્વેશ્ચન વિશે વાત કરીશું। તો સૌથી પહેલા આપણે લઈએ who। હવે who એટલે તમને ખબર છે ગુજરાતીમાં who એટલે કોણ। હવે એની વ્યાખ્યા લખીએ તો તમે તમને પહેલાથી કીધું કે આ જ્યારે વ્યાખ્યા લખવાની હોય તો સીધું વ્યાખ્યા લખીએ તો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે, આ મોટો પ્રશ્ન, કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવી હોય તો who થી પ્રશ્ન પૂછવામાં આવે છે। સૌથી પહેલું વાક્ય ફર્સ્ટ એની વ્યાખ્યા છે who એટલે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવી હોય તો who થી પ્રશ્ન પૂછવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ, જેમ કે પિયુષ ઇઝ અ સ્ટુડન્ટ। ઓકે, જો અહીંયા જોજો, અહીંયા શું છે, પિયુષ ઇઝ અ સ્ટુડન્ટ। હવે તમને who થી તો પ્રશ્ન કીધો કે who થી જે પ્રશ્ન છે વ્યક્તિની ઓળખ માટે, મેં તમને શોર્ટ કહ્યું who કેવી રીતે યાદ રાખો કે વ્યક્તિની ઓળખ, તો આમાં વ્યક્તિ કોણ છે, પિયુષ છે। તો તમને જે પ્રશ્ન મળે તો અહીંયા જોવાનું કે કયા કાર પ્રમાણે ખાસ યાદ રાખજો કે જ્યારે WH ક્વેશ્ચન હતો એ જે પ્રમાણે કાર હોય એ પ્રમાણે તમારે એનું રૂપાંતર કરવાનું છે। તો અહીંયા who થી પ્રશ્ન પૂછી દો, અહીંયા શું પિયુષ નીકળી જશે, સીધું બનશે। તો who is a student। ઓકે, વિદ્યાર્થી કોણ છે, who is a student, વિદ્યાર્થી કોણ છે, તો પિયુષ is a student। તો પિયુષ વિદ્યાર્થી છે। સમજણ પડી? આ પહેલા પ્રશ્નની વાત છે WH કે છે। તમારા ઘણા વાક્ય મેં તમને સમજાવ્યા છે, તો આ પહેલું વાક્ય છે who। હવે બીજું જોઈશું, who એટલે કે વ્યક્તિની ઓળખ માટે। હવે આપણે બીજું જોઈશું what। what એટલે શું, જે આપણે આગળ વાત કરી what એટલે વસ્તુની ઓળખ માટે। તો બીજો પ્રશ્ન છે WH માં what। what એટલે શું, એટલે આપણે કૌંસમાં લખીએ, શોર્ટમાં સમજીએ તો વસ્તુની ઓળખ માટે। તો અહીંયા વ્યાખ્યા લખીએ કદાચ કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે પક્ષીની માહિતી મેળવવા માટે what થી પ્રશ્ન પૂછવામાં આવે છે, આવે છે। અહીંયા આપણે સીધું છે કે what એટલે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે પક્ષીની માહિતી મેળવવા માટે છે ને what થી પ્રશ્ન। અહીં સિમ્પલ એટલે કે વસ્તુની ઓળખ માટે। who એટલે વ્યક્તિની ઓળખ। તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ
એક્ઝામ્પલ તરીકે પહેલું છે મનોજ ઇઝ અ ટીચર. ઓકે, તો મનોજ શિક્ષક છે. તો આપણે પ્રશ્ન પૂછે મનોજ શું છે? તો મનોજ શિક્ષક છે. અહીંયા બાજુ કે આ કયા કાળ છે કે વર્તમાન કાળનું વાક્ય છે, એટલે આપણે વર્તમાન કાળ પ્રમાણે પ્રશ્નમાં. તો જ્યારે પણ તમે ભણાવતું હોય સૌથી પહેલા WH ક્વેશ્ચન આવે તો વોટ ઇઝ મનોજ. મનોજ શું છે? તો મનોજ શિક્ષક છે. જેમ કે સેકન્ડ નંબર જુઓ, ગીતા ડ્રોઝ અ પિક્ચર. ઓકે, તો ગીતા ચિત્રો દોરી રહી છે. જ્યારે એને પ્રશ્ન કાઢો તો અહીંયા પહેલા જોવાનું કે આ કયા કાળનું છે? તો આ છે સાદું વર્તમાન કાળ. કેમ કે એસ અને ઈએસ આવે તો આપણે સાદા વર્તમાન કાળ નિયમ પ્રમાણે આપણે સૂત્ર મૂકી એટલે એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવીશું. તો જ્યારે એ વોટ થી પ્રશ્ન તો વોટ પછી શું આવે ડુ અથવા ડઝ, તો અહીંયા એસ થાય તો શું હશે ડઝ, પછી કરતા આવે વોટ ડઝ ગીતા ડ્રો. છેલ્લા પ્રશ્ન આ થઈ ગયો વોટ થી પ્રશ્ન. સમજ પડી? તો વોટ એટલે ક્યારે વપરાય? વસ્તુની ઓળખ હોય ત્યારે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે ત્રીજો ઉદાહરણ એટલે ક્યાં, એના વિશે વાત કરીએ. તો ત્રીજું છે વેર. વેર એટલે ક્યાં. અહીં શોર્ટમાં પ્રશ્ન પૂછે તો શેના માટે વપરાય? તો સ્થળ જાણવા માટે. શેના માટે? સ્થળ જાણવા માટે. સીધું આની વ્યાખ્યા લખીએ તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીઓના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. શેનાથી? વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અને કે સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉદાહરણ કે એક્ઝામ્પલ લઈએ. રોહન is in the office. Okay, રોહન is in the office. તો રોહન ઓફિસમાં છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો ગુજરાતી રોહન ક્યાં છે? તો રોહન is in the office. આ તમારો જવાબ આવે. તો આનો પ્રશ્નાર્થમાં બનાવીએ તો where અને જોડ કાર વર્તમાન કાળ તો where is રોહન. પ્રશ્ન બનીએ where is રોહન, તો રોહન ક્યાં છે? રોહન ઓફિસમાં છે. બીજો એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણે બીજું લઈએ ગોપાલ goes to school. ગોપાલ શાળાએ જઈ રહ્યો છે. ગોપાલ શાળાએ જાય છે અથવા એના પ્રશ્ન માં તો ગોપાલ ક્યાં જાય છે એવો પ્રશ્ન પૂછે ગુજરાતીમાં. તો અહીંયા ચાલે where થી પ્રશ્ન તો where, પછી અહીંયા જોવાનું કયા એસ અને ઈએસ આવે એટલે ડુ અને ડઝ થી બરાબર પ્રશ્ન બનાવજો. તો where does ગોપાલ ગો. આ પ્રશ્ન છે. યાદ રાખવાનું કે સૌથી પહેલા જ્યારે પ્રશ્ન બનાવતા હોય તો સૌથી પહેલા કાળ જોવાનું કે કયા કાળમાં છે, પછી એ પ્રમાણે તમારે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવાના છે. જેના માટે તમારે ટેન્સ આવડવા જોઈએ. જો ટેન્સ આવડશે તો તમારે આ પ્રશ્ન તમે સરળતાથી કરી શકો. તો આના વિશે તમે થઈ ગયું વેર વિશે. હવે આગળનું જઈશું આવે છે વેન વિશે પ્રશ્ન વિશે. તો અહીંયા આપણે વેન વિશે વેન નો અર્થ થાય ક્યારે, અને આપણે કૌંસમાં લખીએ સમય જાણવા માટે. ફરીથી તમારે રિપીટ કરાવી દઉં. હુ એટલે વ્યક્તિની ઓળખ માટે, વોટ એટલે વસ્તુની ઓળખ માટે, વેર એટલે સ્થળ જાણવા માટે, અને વેન એટલે ક્યારે એટલે સમય જાણવા માટે વપરાય છે. તો એની વ્યાખ્યા લખીએ. તો એની વ્યાખ્યા છે કે કોઈ પણ ક્રિયાનું સીધું છે. કોઈ પણ ક્રિયાનું સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે,
તો અહીંયા કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે આપણે છે ને બે વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે ફર્સ્ટ, the train will arrive at the train will arrive the train will arrive at 9 pm at 9 pm. એટલે અહીંયા શું ભવિષ્યકાળની વાત કરી કે ટ્રેન 9 વાગે આવશે. તો અહીંયા તમને પૂછે કે ટ્રેન ક્યારે આવશે, તો ટ્રેન 9 વાગે. અહીંયા શું આવ્યું, આ સમયની વાત છે. તો આપણે શું છે કે સમય જાણવા માટે આપણે પ્રશ્ન ચિહ્ન વપરાય છે. તો આપણે એ લખી રહ્યો પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે, તો અહીંયા આપણે બનાવીશું જો ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળ પ્રમાણે તો અહીંયા પહેલું શું WH કહેશું, એટલે WH મૂક્યું when, પછી will the train arrive. સિમ્પલ છે. તમે પ્રશ્ન એકદમ ઈઝી વાત. The train will arrive at 9 pm. તો when will the train arrive સમજવા માટે જેમ કે સૂરજ will play in the evening. એટલે કે સૂરજ સાંજે રમવાનો છે. તો આપણે પ્રશ્ન કર્યો સૂરજ ક્યારે રમવાનો, તો સૂરજ સાંજે. તો અહીંયા પ્રશ્ન કર્યો તો when કાળ પ્રમાણે પ્રશ્ન will સૂરજ play પ્રશ્ન છે. સૂરજ ક્યારે રમવાનો, તો સૂરજ સાંજે રમવાનો છે. તો આ તમારા વેન વિશે સમજણ પડી ગઈ. હવે આગળના પ્રશ્નો વિશે વાત કરીશું. વીજ વિશે વાત કરીશું. વીજ એટલે કયું. તો અહીંયા આપણે લખીએ કયો નિયમ છે, પહેલો, બીજો, પાંચમો. વીજ WH ક્વેશ્ચન. વીજનો અર્થ થાય કયું. તો અહીંયા આપણે લખીએ વીજ એટલે કયું, કયો, કઈ, જે રીતે તમે પ્રશ્ન પૂછે એ. તો અહીંયા આપણે શેના માટે, પસંદગી દર્શાવવા માટે. સીધું જ યાદ રાખો કે પસંદગી દર્શાવવા માટે શેનો વપરાય છે, વીજનો ઉપયોગ થાય. સૌથી ફરીથી રિપીટ કરીએ. હુ એટલે વ્યક્તિની ઓળખ, વોટ એટલે વસ્તુની ઓળખ, વેર એટલે સ્થળ જાણવા માટે, વેન એટલે સમય જાણવા માટે, અને વીજ એટલે વસ્તુની પસંદગી માટે. તો એની વ્યાખ્યા લખે કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિ, કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ, કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ અથવા વસ્તુઓ વચ્ચે પસંદગી, કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ અથવા વધુ વસ્તુઓ વિશે પસંદગી, કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિઓ અથવા વધુ વસ્તુઓ વિશે પસંદગી દર્શાવવા માટે તેનો વપરાશ વીજથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વીજથી પ્રશ્ન પૂછવામાં આવે છે. યાદ રાખજો કે કોઈ પણ બે અથવા બે થી વધુ વ્યક્તિઓ અથવા વધુ વસ્તુઓ દર્શાવવા માટે વીજથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વીજ વિશે વાત થઈ હતી, એના વિશે કે કોઈ પણ વસ્તુની પસંદગી દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ થાય છે, વીજ. એનું એક આપણે એક્ઝામ્પલ બાકી હતું, તો આપણે એને એક્ઝામ્પલ લઈએ. અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું વીજનું. એક્ઝામ્પલ 1 ફર્સ્ટ, જેમ કે લખીએ તારક હેઝ chosen the red card. ઓકે. તો અહીંયા શું કહે છે, તારક લાલ રંગની ગાડી પસંદ કરે છે. તો અહીંયા મેં કહ્યું કે વીજનો ઉદ્દેશ ક્યારે થાય, તો વીજનો ઉદ્દેશ એવો છે કે જો પસંદગી દર્શાવવું હોય તો વીજ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. और જ્યારે વીજ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો હંમેશા કે પહેલા એ જોવાનું કે વાક્ય કયા કાળમાં છે અને એ કાળ પ્રમાણે આપણે એનો રૂપાંતર કરવાનું છે પ્રશ્નાર્થમાં. તો સૌથી પહેલા જોવાનું કે તારક હે chosen, તો એ પૂર્ણ ભૂતકાળ જેવું લાગે છે, તો આપણે એને છે ને પૂર્ણ ભૂતકાળમાં પ્રશ્ન તરીકે એનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા લખીએ તો અહીંયા વીજથી પ્રશ્ન પૂછે તો વીજ પછી શું આવે, જે લખેલું હોય એ જોવાનું. વીજ પછી વસ્તુનું નામ, વીજ પછી વસ્તુ કઈ છે, કાર. તો વીજ કાર હેઝ તારક chosen
બરોબર. તો અહીંયા જોવાનું which car have Tarak chosen. તો અહીંયા કે તારકે કઈ કાર પસંદ કરી? તો તારકે લાલ રંગની કાર પસંદ કરી. ઓકે. હવે એના પછી આપણે બીજો ઉદાહરણ જોઈએ, વધારે સમજણ પડે એટલા માટે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. જેમ કે જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. ઓકે. તો અહીંયા તમે જોશો જયને કયું સંગીત ગમે છે? ક્લાસિક સંગીત ગમે છે. તો અહીંયા પહેલા જોવાનું કે આ કયા કારનું છે? તો અહીં જોઈ શકે સાદું વર્તમાન કાળનું છે. તો આપણે એનો બીજથી પ્રશ્ન પૂછીએ તો આપણે પહેલા બીજ લખીશું. બીજ પછી શું લખવાનું? વસ્તુ નામ એટલે મ્યુઝિક. પછી જોવાનું અહીંયા લાઇક્સ છે તો ડુ અને ડઝ થી પ્રશ્ન. તો ડઝ જય લાઇક. ઓકે. તો અહીંયા જો અહીંયા યસ છે ને એ નીકળી જશે કારણ કે અહીં 10 થી ક્વેશ્ચન પૂછ્યું. તો આ રીતે તમે બીજ થી પ્રશ્ન પૂછી શકો. મારે યાદ રાખો બીજ પછી શું આવશે? જે વસ્તુ વિશે તમે પૂછવાનું છે એ વસ્તુ નામ હોવું જોઈએ, જે તમે ટેન્સમાં પણ શીખશો. અને વધારે પડતું તમે વાય એટલે શા માટે? તો વાય એ પણ WH ક્વેશ્ચન એક ભાગ છે. વાય એટલે કે પ્રશ્નાનું કારણ જાણવા માટે વાય થી આપણે ક્વેશ્ચન પૂછવામાં આવે. તો એની વ્યાખ્યા લખે વાય એટલે શા માટે. એ વ્યાખ્યા લખે કે કોઈ પણ ક્રિયા કે ઘટનાનું કારણ જાણવું હોય તો તેના માટે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો લખીએ કોઈ પણ ક્રિયા કે ઘટનાનું કારણ જાણવા માટે WH એટલે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે. તો સૌથી પહેલા એ જોઈને ના સિમ્પલ શોર્ટમાં યાદ રાખે વાય એટલે છે ને કારણ જાણવા માટે. એમ યાદ રાખો તો આપણે ફરીથી રિપીટ કરીએ. who એટલે વ્યક્તિની ઓળખ માટે, what એટલે વસ્તુની ઓળખ માટે, where એટલે સ્થળ જાણવા માટે, when એટલે સમય જાણવા માટે, which એટલે વસ્તુની પસંદગી માટે અને why એટલે કારણ જાણવા માટે ઉપયોગ થાય છે. આ શોર્ટ ટેકનિક યાદ રાખવાનું. આ વ્યાખ્યા પર તમે ડીપમાં જશો તો તમે ગૂંચવાડામાં ઊભા થઈ જશો. પરંતુ જો તમે એને શોર્ટ રીતે ચાવી બનાવી દેશો કે આપણે રીતે યુઝ કરીએ તો એ તમને એકદમ સરળ પડશે. હવે વાય વાળો છે આપણે એનો એક એક્ઝામ્પલ લઈએ તમને સમજવા માટે. તો એ કારણ જાણવા માટે તો હું અહીં એક નોટ બનાવી છે તો એના પરથી આપણે વાક્ય લખીએ તો તમને ઝડપથી સરળતાથી ખબર પડે. જેમ કે the boy was crying because he had hurt his foot. The boy was crying because he had hurt his foot. એટલે કે અહીંયા શું કહે છે કે છોકરો રડી રહ્યો છે. કેમ રડી રહ્યો છે? કારણ કે તેના પગમાં ઈજા થઈ હતી. તો એને પ્રશ્નાર્થ બનાવવો હોય તો પહેલા સૌથી પહેલા જોવાનું કે શેનાથી વાય વડે પ્રશ્ન પૂછે. તો વાય થી જ્યારે પ્રશ્ન પૂછ્યું તો why was the boy crying? છોકરો શા માટે રડી રહ્યો છે? તો એનો જવાબ આપે the boy was crying because he had hurt his foot. તો આપણે પ્રશ્ન બનાવીશું W થી why પછી was the boy crying. આ પ્રશ્ન why was the boy crying એટલે કે અહીંયા તમે જોશો તો જ્યારે તમે એનો જવાબ લખશો એ પણ તમને શીખવાડું. તો જ્યારે તમે WY થી પ્રશ્ન પૂછવામાં આવે તો પકડામાંથી કોઈ પડે તો હંમેશા યાદ રાખો પહેલા શું કરતા સુધીમાં તો the boy was crying પછી શેનું કારણ દર્શાવે તો આન્સર આપો તો શેનાથી because મૂકવાનું. because મૂકે પછી આપણે શું કહે he had hurt his foot કારણ કે તેના પગમાં ઈજા થઈ હતી એટલે તે રડી રહ્યો હતો. તો આ વાક્યમાં તમને સમજ પડશે કે why થી જ્યારે પ્રશ્ન પૂછ્યો તો because થી આપણે જવાબ મળી શકે. હવે બીજું બોલીએ એ વધારે સમજવા માટે. તો બીજું વાક્ય લખીએ આપણે જેમ કે અમિત went home to take rest. વાક્ય લીધું છે સમજવા માટે અમિત went home to take rest. તો અહીંયા એવું થાય કે અમિત ઘરે આરામ કરવા માટે ગયો છે. તો આપણે એને પ્રશ્ન પૂછીએ તો અમિત શા માટે ઘરે ગયો છે? તો એનો જવાબ આવશે કે અમિત ઘરે આરામ કરવા માટે ગયો છે. તો જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ તો અહીંયા પહેલા જોવાનું કે વાક્ય કયા કારણનું છે એ પ્રમાણે આપણે ડિફરન્ટ કરવાનું છે. તો જ્યારે એ પ્રશ્ન જો why થી પૂછ્યું તો અહીંયા why પછી આ વાક્ય જો કયા કારણનું છે? ભૂતકાળ. તો why did Amit go to home Siddhi?
જો આ બોલી જાય પાછળ શું આવે ટુ લાગે તો અહીંયા why did અમિત go to home તો અમિત શા માટે ઘરે ગયો તો અમિત ઘરે આરામ કરવા માટે ગયો છે આ થયું why વિશેની વાત why એટલે શા માટે એટલે કારણ જાણવા માટે આપણે છે why વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હવે આપણે આગળનો w સ્પેશિયલ જોઈશું whom whom એટલે કોને તો એના વિશે સમજીએ whom એટલે કે કોને તો એની વ્યાખ્યા એટલે તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે whom વડે પ્રશ્ન પૂછવા આવે છે એટલે કે કોને વડે પ્રશ્ન પૂછવામાં આવે એટલે કેમ કહે છે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે whom વડે પ્રશ્ન પૂછવામાં આવે છે ઓકે તો અહીંયા આપણે ખ્યાલ કે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી અને દાખલાની માહિતી કાઢવી હોય તો આપણે એના માટે whom વડે એટલે કોને વડે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે આપણે એનું એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 1 પહેલું છે એવી એક ઉદાહરણ જે તમને બહુ જલ્દી ખબર પડે પહેલું છે પવન remember his grandfather ઓકે તો અહીંયા અર્થ થાય પવન રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર તો પવન તેના દાદાને યાદ કરી રહ્યો છે એવો અર્થ થાય તો આપણે એને પ્રશ્ન પૂછીએ તો whom તો પવન કોને યાદ કરી રહ્યો છે તો પવન તેના દાદાને યાદ કરી રહ્યો છે તો એના આપણે whom વડે પ્રશ્ન પૂછીશું તો અહીંયા જોયું તો પહેલા જોવાનું કે કાર કયા કામનું છે અહીંયા જો s આવે એટલે વર્તમાન કાળ કેવો સાદો વર્તમાન તો આપણે એ પ્રમાણે ગણીશું w તો whom પછી શું આવશે do આવે કે does એટલે અહીંયા ત્રીજો પુરુષ એક વચ્ચે જઈએ does આવશે does પવન remember ઓકે આ એનો આન્સર છે પવન કોને યાદ કરે છે તો પવન તેના દાદાને યાદ કરે છે બીજો લઈએ તો તમને જલ્દી સરળ પડે તો બીજું વાક્ય આપણે ઉદાહરણ લઈએ જેમ કે રામ met the principal ઓકે તો અહીંયા વાત કરીએ કે રામ met the principal તો રામ કોને રામ પ્રિન્સિપાલને મળ્યો બરોબર તો અહીંયા પ્રશ્ન પૂછે કે રામ કોને મળ્યો તો રામ પ્રિન્સિપાલને મળ્યો તો આના પ્રશ્ન બનાવી દઈએ તો અહીં જોવાનું કે કાર કયા કામનું છે ભૂતકાળનું કામ મેટ આવે એટલે તો અહીંયા આપણે w થી વર્ગ કરો તો who did ram meet ઓકે તો આ થઈ તમારો પ્રશ્નનો જવાબ તો who did ram meet રામ કોને મળ્યો તો રામ પ્રિન્સિપાલને મળ્યો આ થઈ ગયું whom વાળા પ્રશ્નાર્થ છે તો તમને ખબર પડી કે આ બધા યાદ રાખજો who એટલે વ્યક્તિની ઓળખ માટે what એટલે વસ્તુની ઓળખ માટે where એટલે સ્થળ જાણવા માટે when એટલે સમય જાણવા માટે which એટલે વસ્તુની પસંદગી દર્શાવવા માટે why એટલે કારણ જાણવા માટે whom એટલે વ્યક્તિ વસ્તુઓને માહિતી મેળવવા માટે એ આટલા સુધી આપણે વાત થઈ ગયું હવે આગળ વાત કરીશું whose થી ઓકે તો આ વિશે તમને બરાબર સરળતાથી સમજાવે આગળનો ટોપિક છે wh માં whose એટલે કોનો કોની કોણ તો એ સંબંધ અને વસ્તુની માલિકી શોર્ટ માં લખેલું તમે જલ્દી યાદ રાખજો સંબંધ અને વસ્તુની માલિકી તો અહીંયા વ્યાખ્યા છે કોઈ પણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈ પણ વ્યક્તિની વસ્તુની માલિકી દર્શાવવા માટે whose વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તેની વ્યાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈ પણ વ્યક્તિની વસ્તુની માલિકી દર્શાવવા માટે અથવા જાણવા માટે whose વડે પ્રશ્ન પૂછવામાં આવે છે ઓકે તો સૌથી પહેલા યાદ રાખો મેં શોર્ટમાં સમજાવી દીધું કે અહીંયા તમારે આટલી સંબંધ અને વસ્તુની માલિકી બહુ ડીપમાં જવાની જરૂર નહીં
તો હુઝ એટલે કોની એટલે કોઈ પણ વસ્તુ સંબંધ અથવા કોઈ પણ વ્યક્તિ વસ્તુની માલિકી દર્શાવવા માટે આપણે શું હુઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે એ જેમ કે આપણે ઉદાહરણ તો એક નોટ બનાવવું પડે. ધીસ ઇઝ રોહન્સ પેન. ઓકે, તો અહીંયા આપણે જોઈએ ધીસ ઇઝ રોહન્સ પેન. તો અહીંયા જો એપોસ્ટ્રોફી એસ લાગ્યો અને પેન, તો યાદ રાખવાનું કે એપોસ્ટ્રોફી એસ લાગેલું વાક્ય હોય તો હુઝ થી પ્રશ્ન પૂછે, સીધું યાદ રાખો. તો અહીંયા કે આ રોહનની પેન છે. આ રોહનની, અહીંયા શું આવ્યું? રોહનની પેન છે એટલે કે વસ્તુ, માલિકીની વસ્તુનો દર્શાવે છે. અહીંયા કે વસ્તુની માલિકી દર્શાવે. પેન કોની છે? તો પેન તો રોહનની છે. તો અહીંયા લખવાનું કે ધીસ ઇઝ રોહન્સ પેન. એટલે આપણે ડબલ્યુ હુઝ થી પ્રશ્ન પૂછે કે હુ ઇઝ, તો હુઝ પેન ઇઝ ધીસ. તો અહીંયા માલિક કોણ બને? તો અહીંયા લખીશું હુઝ પેન ઇઝ ધીસ. અહીં નામ નીકળે છે જો, હુઝ પેન ઇઝ ધીસ એટલે કે આ પેન કોની છે? તો ધીસ ઇઝ, અહીંયા જો ધીસ ઇઝ રોહન્સ પેન. આ પેન રોહનની છે. ઓકે, તો હુઝ વડે આપણે પહેલું છે કે કોઈ પણ અહીંયા માલિકી દર્શાવે, રોહનના માલિકીની વાત છે. એટલે અહીંયા હવે આગળનું બીજું વાક્ય જોઈએ આપણે એવું છે. બીજું ઉદાહરણ લઈએ. Those are Veena books. Those are Veena books એટલે કે આ વીણા ચોકલેટ છે. ઓકે, તો આપણે એના ફરીથી આને પ્રશ્ન મતલબ તો અહીંયા લખીએ તો whose book are those. સીધું આ વાક્ય તમારે કઈ કરવાનું નહીં. whose અહીં જો કઈ કર્યું નથી. those are વિનાની પુસ્તકો છે તો whose books are those. તો અહીંયા તમારે જોઈ શકો કે WH બનાવવી એટલે શું કહે એપોસ્ટ્રોફી. તો યાદ રાખો કે whose થી પ્રશ્ન પૂછી કારણ. ઓકે, આપણે WH ક્વેશ્ચન તો જોઈ લીધા. હવે એમાં બીજા પણ ભાગ છે હાઉ મેની, હાઉ મચ, હાઉ વાળા બધા જોઈશું. તો અહીંયા આપણો પહેલો ટોપિક છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલી? તો હાઉ મેની અર્થ થાય કેટલી કેટલા. એટલે કે આ હાઉ મેની જે ક્વેશ્ચન છે ગણી શકાય તેવી વસ્તુ. તો તમે જાણો છો કે ગણી શકાય તેવી વસ્તુ કઈ કઈ છે? તો જેમ કે આપણે એક્ઝામ્પલ લખીએ કે પાંદડા તમે તોડીને ગણી શકો. પથ્થર છે એને ગણી શકો. ખુરશી હોય એની કે બારીઓ કેટલી છે એ ગણી શકો. અને બીજું તમારા ઘરે કેટલી ભેંસો છે, ગાયો છે એ બધી ગણતું. અહીંયા કહેવાય કે જે વસ્તુ ગણી શકાય તે માટે હાઉ મેની ની પ્રશ્ન પૂછે. અહીંયા લખીએ એની વ્યાખ્યા ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ ની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સિમ્પલ યાદ રાખવું હોય તો પણ તમે રાખી શકો કે હાઉ મેની એટલે શું? સીધું યાદ રાખો, બધું યાદ રાખે ગણી શકાય તે માટે હાઉ મેની વપરાય છે. અને પછી આગળ તમને ખબર છે કે એના પછી કયો આવે. તો એનું એક્ઝામ્પલ લઈએ સીધું પ્રશ્ન. ઓકે, તો એનું ઉદાહરણ લઈએ. એક સાથે બે ઉદાહરણ લખી દઈએ. હાઉ મેની Rambai has 3 cows. 3 cows. બીજું પણ લઈએ, એક સાથે બે લઈએ એટલે જલ્દી ખબર. Kiran buys 10 books. ઓકે, તો અહીંયા આપણે જોઈએ. અહીંયા કીધું છે કે રામભાઈ હેઝ 3 cows. ઓકે, તો અહીંયા ગાય છે એ આપણે ગણી શકીએ એટલે 3 બને. બીજું છે કિરણ બાયસ 10 books. અહીંયા શું ચોપડી પણ ગણી શકાય. તો અહીંયા પહેલા જ્યારે પ્રશ્ન બનાવતી પહેલા જોયું કે વાક્ય કયા કામ છે એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો જ્યારે પણ આપણે પ્રશ્ન બનાવીશું તો આપણે એના હાઉ મેની બનાવીશું. તો અહીં લખીશું હાઉ મેની, પછી વસ્તુનું નામ હાઉ મેની cows has રામભાઈ. ઓકે, રામભાઈ પાસે કેટલી ગાયો છે? સીધું યાદ રાખે કારણ કે જ્યારે હાઉ મેની પ્રશ્ન આવે તો અહીંયા
એ બે વસ્તુ નામ મૂકી કારણ કે તું જવાબ મળશે અને પછી ટુ બી નું અથવા જે ક્રિયા આવતી એ મૂકવાનું પછી કરતા મૂકવાનું. આ તમારા ટેસ્ટ પ્રમાણે ચાલશે. જોવાનું હાઉ મેની કાઉસ વોઝ હેઝ રામભાઈ. બીજું છે એ રીતે કિરણ બાય 10 બુક્સ. કિરણ કેટલી ચોપડી ખરીદેલી છે? તો કિરણ 10 ચોપડીઓ ખરીદેલી છે. તો અહીંયા પણ જો એ કાળ કયો છે? વર્તમાન કાળ છે. તો અહીંયા પણ એ પ્રમાણે પ્રશ્ન બનાવીશું. તો હાઉ મેની પછી બુક્સ લખીશું. હાઉ મેની બુક્સ પછી જોવાનું અહીંયા બાય છે તો 10 થી પ્રશ્ન થાય. 10 કિરણ બાય. ઓકે અહીંયા s નીકળી ગયું. તો હાઉ મેની બુક્સ 10 કિરણ બાય. તો કિરણ કેટલી ચોપડી ખરીદી રહ્યો છે? તે કિરણ 10 ચોપડી ખરીદી રહ્યો છે. ઓકે આ થઈ ગયું હાઉ મેની ની વાત. ઓકે હવે આગળનો વિડિયોની વાત કરીએ તો આપણે હાઉ મેની જોઈ ગયા. હવે આવે છે હાઉ મચ. તો અહીંયા છે હાઉ મચ એટલે શું? તો કેટલી કેટલું કેટલું ગણી ન શકાય તેવું. अब गणी न शकाय एम क्या वस्तु આવે? एक तो द्रव्य पदार्थो અને પ્રવાહી. આ જે વસ્તુ હોય એ આપણે ગણી શકાતી નથી. તો એની વ્યાખ્યા લખીએ તો અહીંયા ગણી ન શકાય તેવી વસ્તુઓ, પ્રવાહી, જથ્થો અને દ્રવ્ય માટે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે તો અહીંયા તમે ગણી ન શકાય તેવી વસ્તુ કઈ કઈ? તો એક તો છે પ્રવાહીમાં શું શું આવે? તો પ્રવાહીની જેટલી બધી સામગ્રી જેમ કે તેલ, દૂધ, પાણી, કેરોસીન આ બધું સુધી પ્રવાહી છે. જથ્થો એટલે તમે જે જથ્થો મૂક્યો હોય જે આવતો હોય જથ્થામાં એ તમારા પૂરા જેમ કે ઘઉંનો જથ્થો, ડાંગરનો જથ્થો એ બધા શું આવે જથ્થામાં. પછી દ્રવ્ય, હવે દ્રવ્યમાં તમારા જે આવતું હોય એ તમારે લખવાનું. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક એક્ઝામ્પલ લખીએ આપણે બધા એને બે વાક્યની અંદર લઈએ એક સાથે તો તમને ખબર પડે. There is some water in the glass. આ પહેલું વાક્ય. બીજું I have 1,000 rupees. ઓકે તો અહીંયા આપણે વાત કરીશું there is some water in the glass એટલે કે ગ્લાસમાં થોડું પાણી છે. તો અહીંયા પણ આપણે ગણી નહીં શકતા. તો શેના વડે પ્રશ્ન પૂછે છે? તો હાઉ મચ તો એ પણ એ રીતે બનાવીશું કાળ પ્રમાણે. તો હાઉ મચ પછી શું આવશે? વોટર. પછી જે જોવાનું ઇઝ છે તો ઇઝ. હાઉ મચ વોટર ઇઝ there in the glass. Some water in the glass. તો અહીંયા આપણે પ્રશ્ન હાઉ મચ વોટર ઇઝ there in the glass. અને છેલ્લો પ્રશ્ન છે. હવે બીજું વાક્ય છે I have 1,000 rupees એટલે કે મારી પાસે 1000 રૂપિયા છે. તો આપણે એના પર પ્રશ્ન બનાવીશું. તો હાઉ મચ rupees have you એટલે કે તમારી પાસે કેટલા રૂપિયા છે? તો મારી પાસે 1000 રૂપિયા છે. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે તમારા બોર્ડની અંદર તો ગમે તે કોઈ પણ એક્ઝામમાં પરીક્ષા પૂછાતું હોય તો યાદ રાખી જ્યારે રૂપિયાવાળો પ્રશ્ન ક્યારે પણ હોય તો એમાં હાઉ મેની આવે નહીં. એક ખાસ એમ ઘણા એક ક્વેશ્ચન છે કે રૂપિયો છે, રૂપિયો તો આપણે ગણી શકીએ છીએ એટલે ઘણા ક્વેશ્ચન તેની જગ્યાએ શું મૂકી દે છે કે હાઉ મેની મૂકી દે છે. પરંતુ એ રૂપિયો એક ગણી શકાય નહીં પરંતુ જથ્થો છે એટલે એને આપણે હાઉ મચ પ્રશ્ન પૂછે છે કે હાઉ મેનીમાં પૂછી શકાય નહીં. આ ખાસ તમારા માટે આઈએમપી ક્વેશ્ચન હું તમને કહી રહ્યો છું કારણ કે ઘણા ક્વેશ્ચન છે કે રૂપિયો છે એટલે હાઉ મેનીમાં મૂકી દે પરંતુ એ નહીં આવે. હાઉ મેનીમાં આવશે નહીં પરંતુ હાઉ મચ થી આપણે એને પ્રશ્ન પૂછીશું. તો આ વાત ક્લિયર થઈ. હાઉ મચ એટલે જે ગણી ન શકાય તેના માટે. તો ફરીથી આપણે ક્લિયર કરી દઈશું. હુ એટલે વ્યક્તિનું ઓળખ, વોટ એટલે વસ્તુ, વેર એટલે સ્થળ, વેર એટલે સમય, which એટલે પસંદગી, why એટલે કારણ, whom એટલે કોણ એટલે વસ્તુનો સંબંધ, વ્યક્તિનો સંબંધ, how એટલે ગણી શકાય અને how મચ ગણી ન શકાય.
એટલા સુધી તમારી વાત થઈ ગઈ. તો એ વિશે તમે કમ્પ્લીટ ક્લિયર કરી દેજો. હવે આગળ જે મેઇન ટોપિક છે જે તમારી પરીક્ષા માટે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં અને બોર્ડની એક્ઝામ પૂછે છે, હાઉ ઓફન, હાઉ લોંગ, હાઉ ડીપ અને હાઉ ફેર, એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આગળનો ટોપિક છે હાઉ ઓફન. હાઉ ઓફન નો અર્થ થાય કેટલી વાર. તો અહીંયા એના મેં અંદર કૌંસમાં લખ્યું પુનરાવૃત્તિ, એટલે જે ઘટનાની પુનરાવૃત્તિ, જે ક્રિયા ફરી વારંવાર એ જ ક્રિયા થતી હોય, તો આને શું આપણે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે રોજ સવારે દરરોજ ચાલતા હોય તો તમે શું કરશો, તો એ પ્રશ્નને આપણે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછીશું. તમે દરરોજ મુસાફરી કરતા હોય તો પણ એના માટે હાઉ ઓફન થી તમે પ્રશ્ન પૂછી શકો. તો એની વ્યાખ્યા લખી દે એટલે સમજવામાં આવે. તો કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની ફ્રીક્વન્સી એટલે કે પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સીધું યાદ રાખીએ તો પુનરાવૃત્તિ એ ઘડી એક દિવસ ક્રિયા વારંવાર થતી હોય તો હાઉ ઓફન વડે આપણે પ્રશ્ન પૂછીશું. એક્ઝામ્પલ લઈએ એટલે તમારે જલ્દી સરળતાથી તમને યાદ રહે. આપણે બે ઉદાહરણ લખીએ એટલે તમારે જલ્દી ખબર. જેમ કે પ્રેમ goes for a walk every morning. ઓકે, એક આ પ્રશ્ન. અને બીજું છે the boys play chess every day. ઓકે, આ થઈ ગયો તમારો પ્રશ્ન. તો અહીંયા જ્યારે યાદ રાખવાનું કે પ્રેમ goes for a walk every morning, એટલે કે પ્રેમ દરરોજ સવારે ચાલે છે. તો આપણે આ શું થયું, એવરી મોર્નિંગ એ પુનરાવૃત્તિ થઈ. બીજું છે the boys play chess every day. તો બાળકો દરરોજ શું કહે છે, ચેસ રમે છે, એ પણ એવરી ડે, એ પણ પુનરાવૃત્તિનો એક ભાગ છે. તો અહીંયા જ્યારે પ્રશ્ન હતો યાદ રાખો કે જે ક્રિયા વારંવાર એની જ ક્રિયા થતી હોય, દરરોજની પુનરાવૃત્તિ થતી હોય તો આપણે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવીશું હાઉ ઓફન. પછી હવે જુઓ ક્રિયા કઈ છે, હાઉ ઓફન પ્રેમ ગોઈસ, તો હાઉ ઓફન ડઝ પ્રેમ go for a walk. Okay, તો અહીં લખીએ how often does પ્રેમ go for a walk. હવે બીજું લઈએ the boys play chess. અહીંયા જોવાનું the boys play chess. અહીંયા બહુવચન છે એટલે સીધું જ વાક્ય બનશે. તો અહીંયા how often પછી play જોવાનું કે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે અહીંયા શું આવે, do the boys play chess. ઓકે, તો આ થઈ ગયો તમારો પ્રશ્ન છે. મેં તમને અહીંયા એ જ કીધું કે હાઉ ઓફન મતલબ કે જે પ્રશ્ન વારંવાર પુનરાવૃત્તિ થતું હોય એ રીતે તમારો પ્રશ્ન પૂછે. અહીંયા મેં બે વસ્તુ નીકળી કે એવરી મોર્નિંગ ની આવ્યો અને એવરી ડે, કારણ કે એ તમારો જવાબ છે. તો આ વસ્તુ યાદ રાખજો કે ખાલી જગ્યા ત્યારે પણ પૂછાય આ તમારે ત્રણ વસ્તુ મૂકેલું હોય એમાંથી કયું લાગે તો તમે યાદ કે વાક્ય વારંવાર પુનરાવૃત્તિ થતી હોય તો સીધું હાઉ ઓફન મૂકી દેવાનું. જો ના થતી તો એના પછી આગળ જે આવે એ ટોપિક આપણે સમજીશું. ઓકે, ટોપિક છે હાઉ લોંગ, એટલે કેટલો સમય. આપણે જોઈ ગયા હાઉ ઓફન, હવે હાઉ લોંગ તો કેટલો સમય. તો અહીંયા તમારે સમયગાળો જાણવા માટે, જેમ કે મારા દાદાજી 2 મિનિટ અહીંયા રોકાયા, મારા ઘરે 2 મિનિટ રોકાયા, તો 2 મિનિટ શું થયું, એ સમયગાળો છે. કેટલા સમયગાળો રોકાયા, 2 મિનિટ માટે રોકાયા. બીજી વાત કે હું અઠવાડિયા માટે મારા મામાને ઘરે જાઉં, તો અહીં કેટલા સમયગાળા માટે હું બહાર જાઉં છું, અઠવાડિયા માટે. તો જે સમયગાળો જાણવો હોય તો હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો એની આપણે વ્યાખ્યા લખીશું. તો એની વ્યાખ્યા લખી દઈએ સીધું એટલે જલ્દી સમજવામાં આવે. તો કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવા માટે
માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। અહીંયા મેં વ્યાખ્યા લખી છે કે કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો એટલે કે ડ્યુરેશન ઓફ ધ ટાઈમ જાણવા માટે હાઉ લોંગ વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે। હાઉ લોંગ એટલે કે કેટલો સમયગાળો એ જાણવા માટે આપણે એને પ્રશ્ન પૂછે છે। તો આને આપણે એક્ઝામ્પલ લઈશું સીધું। તો એક્ઝામ્પલ તરીકે એટલે જલ્દી ખબર પડે। પહેલો પ્રશ્ન છે, પહેલો ઉદાહરણ છે, મીનલ work for 20 minutes every morning। જોઈ શકો તો મીનલ વોક ફોર 20 મિનિટ્સ એવરી મોર્નિંગ। તો અહીંયા તમે જોઈ શકો એવરી મોર્નિંગ એટલે દરરોજ, એ તો શું છે આ ઓપ્શન વડે આપણે પ્રશ્ન પૂછે। પરંતુ અહીંયા વચ્ચે એક નવું છે 20 મિનિટ્સ। કેટલો સમયગાળો દરરોજ, પરંતુ કેટલો સમયગાળો? તો 20 મિનિટ એ દરરોજ ચાલે છે। આ થયું તમારા હાઉ લોંગ ક્વેશ્ચન। પેલો કામ આ કે હાઉ લોંગ જોવા પેલા કયા કામ છે? મિનલ વોક્સ એટલે અહીંયા શું હાઉ લોંગ ડઝ મિનલ વોક ફોર એવરી મોર્નિંગ। અહીંયા જે જવાબ આવે એ યાદ રાખવાનું। તો અહીંયા મિનલ દરરોજ સવારે કેટલું ચાલે છે, મિનલ કેટલો સમય ચાલે છે એવું કહે છે। બીજું છે યશ સ્ટેટ ની છે એટલે મુખ્ય પ્રશ્ન હાઉ લોંગ ડીડ યશ સ્ટે ઇન ધ હોટલ। હાઉ ઓફન એટલે કે પુનરાવર્તી એટલે વારંવાર જે પુનરાવર્તી એના માટે, અને હાઉ લોંગ એટલે કે કેટલો સમય એટલે સમયગાળો જાણવા માટે હાઉ લોંગ ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર પ્રશ્ન ના પૂછે તો કોઈ પરથી ખાલી જગ્યા પૂછવામાં આવે છે, એ તમારે 3 ઓપ્શન કરે એમાંથી કયું લાગે તો તમારા ખાસ ટોપિક યાદ રાખવાનો કે સમયગાળો, પુનરાવર્તી, એક ખાસ મગજમાં ઉતારી દેવો એટલે તમને જલ્દી ખબર પડે। ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ। હવે આપણે બે વાક્ય છે એના વિશે આપણે સીધું હાઉ ડીપ અને હાઉ ફેર બંને સાથે લઈ લઈશું, કારણ કે એની બધા ડીપમાં જો કાંઈ ખાલી જગ્યા પર પૂછાય છે। તો હાઉ ડીપ એટલે કે કેટલું ઊંડું, એટલે કે ઊંડાઈના સંદર્ભ, તમારો કૂવો હોય ધારો કે કૂવો કેટલું ઊંડું છે તો એ ઊંડાઈના સંદર્ભ જાણવા માટે શું વપરાય છે? હાઉ ડીપ। અને અહીંયા હાઉ ફેર કેટલું દૂર એટલે અંતર, કે દાખલા તરીકે અહીંયા ધાનેરા જવું હોય કેટલું કિલોમીટર હશે તો એ જાણવા માટે, એનું અંતર જાણવા માટે હાઉ ફેર નો ઉપયોગ કરવામાં આવે છે। તો આ બંનેનું સીધું વ્યાખ્યા લખી દઈએ એટલે તમારે સરળતાથી સમજ પડે। તો લખીએ વ્યાખ્યા ફટાફટ। એટલે કે હાઉ ડીપ નો મતલબ થાય એટલે કે ઊંડાઈના સંદર્ભમાં આ પ્રશ્ન સૂચક શબ્દ વપરાય છે। એક્ઝામ્પલ તરીકે લઈએ જેમ કે હાઉ ડીપ ઇઝ ધ વેલ, એટલે કે કૂવો કેટલું ઊંડું છે? આપણે પ્રશ્ન છે અહીંયા પૂછ્યું કે હાઉ ડીપ ઇઝ ધ વેલ, કૂવો કેટલું ઊંડું છે? તો અહીંયા ઊંડાઈના સંદર્ભમાં આપણે પ્રશ્ન પૂછ્યો। યાદ રાખો કે હાઉ ડીપ એટલે કે ઊંડાઈના સંદર્ભમાં પ્રશ્ન હોય તો હાઉ ડીપ મૂકી દેવાનું। બીજું છે હાઉ ફેર। તો હાઉ ફેર ની વ્યાખ્યા લખીએ। હાઉ ફેર એટલે કે અંતરના સંદર્ભમાં કેટલું દૂર તેવો ભાવ સૂચવવા માટે વપરાય છે। હવે એક્ઝામ્પલ લઈએ તો હાઉ ફેર ડીડ યુ વોક, એટલે કે તમે કેટલું ચાલ્યા, કેટલું અંતર ચાલે એટલે તમે કેટલું અંતર ચાલ્યા એવું હોય। એટલે તમારે બંનેમાં ડિફરન્સ શું છે એ સમજીએ કે હાઉ ડીપ એટલે એ ઊંડાઈના સંદર્ભમાં અને હાઉ ફેર એટલે કેટલું અંતરના સંદર્ભમાં બંનેનું વાક્ય તમારા પરીક્ષામાં પૂછાય છે। એ તમારે ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આની ખાસ ખાલી જગ્યા હોય છે। આ ચારનું હાઉ લોંગ, હાઉ હાફ ટર્ન, કોઈ પણ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષા પર ગમે તે પરીક્ષા હોય
તો આની ખાસ કાળજી લેવાય. તમારે ખાલી એટલું માઇન્ડમાં કે શેના માટે હું તમને શોર્ટમાં જ કહી દઉં. હાઉ ઓફ્ટન એટલે કેટલી વાર, એટલે પૂર્ણાવૃત્તિ માટે, વારંવાર પુનરાવૃત્તિ થતું એના માટે. હાઉ લોંગ એટલે કેટલો સમય જાણવા માટે, કેટલો અને સમયગાળો જાણવા માટે. હાઉ ડીપ એટલે ઊંડાઈના સંદર્ભે કેટલું ઊંડું છે એ જાણવા માટે. અને હાઉ ફેર કેટલું દૂર એટલે અંતર જાણવા માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી બધા WH ક્વેશ્ચનના જ એક ભાગ છે જે મેં તમને પહેલા કીધું કે WH વિશે આખો એક ટોપિક લઈશું જે મેં તમને આજે વાત કર્યું. હવે ટેન્સ ની અંદર તમે કહો એના વિશે તમે કઈ દો પેપર એ તમારે વધારે સમજવાનું છે. તો તમને બધાને આ વિશે વધારે સમજ પડે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.